નમસ્કાર. કિશોરભાઈ સોળમિયા, આમ આદમી પાર્ટી, મૂળી. આજે એક સમાચાર એવા મળ્યા કે પીએમના કાર્યક્રમમાં તલાટીશ્રીઓએ સંખ્યા નહીં લઈ જતા એમનો પગાર અટકાવી દેવામાં આવ્યો. પગાર અટકાવી દેવામાં આવ્યો એટલે એક સીધી રીતે તમે સંખ્યા નહીં લાવો તો તમને પગારે અમે અટકાવી દઈશું. જરૂર લાગે તો તમને સસ્પેન્ડ કરશું, જરૂર લાગે તો તમને ડિસમિસ કરશું. તમે કોઈ પણ હો, તમે ગામડાના લોકોનું તલાટીશ્રી તરીકે કામ કરતા હોય, સારું કામ કરતા હોય કે ગમે કામ કરતા હોય, જો તમે અમારું કામ ન કર્યું, અમારા સાહેબના કાર્યક્રમમાં તમે સંખ્યા લઈને ન આવ્યા, તમે જે કર્યું એ કરો, તમારા બૈરા છોકરાને લાવો, કાકાને લાવો, માસીના છોકરાને લાવો, પણ અમારા જ્યારે પીએમ સાહેબ આવતા હોય એમે કહેવી એટલે તમારે સંખ્યા લઈને આવવાનું. અને નહીં લાવો તો આ રહ્યું સાપાનું કટિંગ, જોઈ લો એ પરિણામ. આપણને બધાને એવું લાગે છે કે આ તલાટીશ્રીઓને દબાવવામાં આવ્યા કે તલાટીશ્રી ઉપર આવું કરે, એ સરકારના માણસો છે, સરકારનું કામ કરે. ના, આવું કંઈ હોતું નથી. ખરેખર હોય છે એવું કે આ દેશ જેનાથી ચાલે છે એ પબ્લિકના ટેક્સના પૈસાથી ચાલે છે. અને આ ધારાસભ્યોના પગાર કે પીએમના પગાર ને તલાટીનો કર્મચારી તમામના પગાર તમારા અને મારા ટેક્સના પૈસાથી ચાલે છે. તો સરકારી તમામ કર્મચારીને પબ્લિકનો ઉપયોગ થાય, પબ્લિકનું હિત થાય એવી રીતે એમને કામ કરવાનું હોય. ના, પણ અત્યારે એવું થઈ ગયું, ભાજપને ઉપયોગ થવું પડે. ભલે અમારી ભાજપ સરકાર હોય, ભાજપ સરકારનો નેતા હોય, ભાજપ સરકારના સાહેબ આવે એટલે બધાને શિક્ષકો હોય, પોલીસ તંત્ર હોય, તલાટી હોય, બીજા અનેક વિભાગોને કામે લગાડી દેવામાં આવે. પછી નાના નાના આઉટસોર્સના કર્મચારી તો અલગ પાછા, એમને તો ન છૂટકે જવું જ પડે. 11 મહિનાની આધારિત હોય એટલે તાલુકાના ટીડીઓ હોય, ટીડીઓને ઉપલા આકારનો ફોન આવી જાય કે તમે આટલા તલાટીને કહી દો, અને જો આટલી સંખ્યા લઈને નહીં આવે તો પાછા પગાર પણ અટકાવી દો. એટલે તાલુકામાં મહત્ત્વના હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિ ટીડીઓ જેવા જો ગુલામ થઈ ગયા હોય, તલાટી જેવાને ગુલામીકરણ ઉપર ધકેલતા હોય, તો તમારી અને મારી શું હેસિયત છે? એટલે ગુલામીમાં બધાને લઈ જવાના છે. અંગ્રેજો જેવી હાલત થવાની છે જો આવું ને આવું આ દેશમાં ચાલ્યું તો. એટલે મિત્રો, ખાસ તમે સમજવાનું એ છે કે આવડા બને છે, સરકાર બને છે, તો બને છે કોનેથી? તમારા અને મારા મતથી બને. ચૂંટણી આવે ત્યારે એક ભંભો આપે, ભજીયા આપે, થોડાક રોકડા પૈસા આપે, અને આપણા ઉપર બેઠેલો એક આગેવાન હોય કહી દે કે ભાઈ ભાજપ સરકાર આવી છે, ભાજપ સરકાર બહુ મસ્ત છે, હિન્દુ છે, મુસ્લિમ આપણી ઉપર આમ કરશે ને તેમ કરશે. પણ આ ઘરે ઘોડા આવી ગયા ને એ કોઈ જોતું નથી. શિક્ષણ કથળી ગયું, આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ, કાયદો તંત્ર કથળી ગયો. આ બધા ઉપર આપણે ધ્યાન નહીં પડવા દેવા માટે આપણને આ મુદ્દા પર આપણા દિમાગને એમાં રાખવામાં અમને સફળતા મળી જાય છે. એટલે આપણે જે જીવન જરૂરિયાત જે મુદ્દા છે, શિક્ષણ છે, આરોગ્ય છે, રોડ રસ્તા છે, પાણી છે, ગટર છે, લાઇટ વ્યવસ્થા, આ બધી વ્યવસ્થામાં તમારું દિમાગને પહોંચવા જ નહીં દેવાનું. જરૂર લાગે તો નાના મોટા યુદ્ધ કરાવી નાખો, પાકિસ્તાન ઉપર એક નાનો એવડો હુમલો કરાવી નાખો. આ કાલ તમે જોયું હોય કે ક્રિકેટ મેચ, બધા ધારાસભ્યએ મોટી મોટી સભાઓ કરી, એલઈડી રાખી અને બધાને બોલાવી લીધા. ભારત જીતશે ને આમ જીતશે ને તેમ જીતશે. ઠીક છે, ભારત જીતે તો મને પણ ગર્વ છે. આપણું ઇન્ડિયા મેચ ઉપર જીતવું જોઈએ એ પણ મને ગર્વ છે. પણ આટલું કામ પબ્લિકને સુખાકારી માટે કેમ નથી કરતા? તમે જો વિરમગામમાં પહેલાં ભાઈ ધારાસભ્ય મોટી બધી સભા કરી, મોટી એલઈડી મૂકી, નાસ્તો કરાવીને ખવડાવ્યો. કામનું શું? આ જીતી ગયું તો આપણને મજા, આનંદ, બસ. કામનું કંઈ કરું? જ્યાં જ્યાં કામનું છે, તલાટી આપણા કામ કરે છે, પોલીસ આપણું કામ કરે છે, એમને બધાને એમની સરકારમાં ઉલઝાવી રાખવા. લોકોના દિમાગ ઉપર આ ખેલ ચાલી રહ્યો છે.
આ દિમાગના ખેલને જો આપણે લોકો પબ્લિક નહીં સમજે તો આપણને ગુમરાહ કરશે. એટલે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીમાં મત દેવાનું ધ્યાન રાખો. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી અત્યારે મજબૂતાઈથી આવી ગઈ છે અને ઈમાનદાર પાર્ટી છે. આ પાર્ટીને એક મોકો આપો, એક તક આપો. 30 વર્ષથી 35 વર્ષથી ગુજરાતમાં શાસન છે. કોંગ્રેસ એ મિલીભગત છે. ટિકિટ સારા વ્યક્તિને નહીં દેવાના પૈસા લીધા છે. આપણા તાલુકામાં લીધા છે. ટિકિટ 60 ગેટ ભાજપ વાળા કરી છે. આ બધું આપણે નજરે જોયેલું છે. એટલે આ કોંગ્રેસ અને ભાજપ બે મિલીભગત છે. અત્યારે તમે જુઓ, કોંગ્રેસવાળાએ એવા દોડડાયા થાય છે કે ભાજપનો વિરોધ કરવાને બદલે આપનો વિરોધ કરે. આપ હજી ગુજરાતમાં આવી એને કંઈ લાંબો ટાઈમ નથી થયો. 2022 પછી એન્ટ્રી લીધી છે અને લોકચાહના આમ આદમી પાર્ટીને મળી રહી છે અને લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તો ઠીક છે, ભાજપ સત્તા પક્ષમાં છે એને ન મજા આવે, બરાબર છે. પણ આ કોંગ્રેસવાળાને નથી મજા આવતી, એ નથી સમજાતું. એટલે આપણે મુદ્દો હતો તલાટીશ્રીઓને પગાર અટકાવી દેવામાં આવ્યો. તલાટીશ્રીઓ આપશ્રી પણ સમજો અને ગામડે ગામડે જે લોકોના તમે જે પ્રતિનિધિત્વ, એટલે કે તમે જે તમારી ફરજ દરમિયાન જે લોકોના કામ કરો છો, ઈમાનદારીથી કામ કરો, નૈતિકતાથી લોકોના કામ કરો, એટલે કુદરત તમારી ભેગો રહેશે. તમારે કાંઈ ડરવાની જરૂર નથી. તમને કોઈ ટીડીઓ દ્વારા કે તાલુકાના પ્રતિનિધિ દ્વારા નાના મોટા કોઈ ગટરના કામમાં, પેવર બ્લોકના કામમાં, સ્મશાનની દિવાલમાં 2-5 હજાર રૂપિયા આપતા હોય તો જવા દે. 2-5 હજાર તમને ઘણો બધો પગાર આપે છે. એ જ્યારે તમે 2-5 હજાર લેવાનું બંધ કરી દેશો ને, એટલે તમને કોઈ નહીં ડરાવી શકે, તમને કોઈ દબાવી નહીં શકે. પણ ઘણા બધા બિચારાને આવક ઓછી હોય, જરૂરિયાત વધારે હોય, એટલે નાના મોટા કાળા હાથ કરતા હોય. હા, એવા હોય 2-5 જણા. તો એ કાળા હાથ આપણે ન થાય એનું ધ્યાન રાખો અને લોકોનું સાચી સેવા કરવાનું કામ ચાલુ કરી દો. નહીંતર આ ભાજપ સરકાર બધાને ગુલામ કરવાની છે. તમે સમજો, ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ક્લાસ 3 એવા બધા તો ઉપર સકંજામાં આવી ગયા છે. હવે નીચે નીચે હાલ્યું જાય છે. હવે છે એટલે પબ્લિકનો વારો છે. એટલે પબ્લિક સમજે અને કર્મચારીઓ સમજે. તમારા સ્થાન ઉપર તમે યોગ્ય ધ્યાન આપો. જો એક હતું શાસન આ દુનિયામાં, જ્યારે જ્યારે કોઈનું ટક્યું છે અને રહ્યું છે, ત્યારે આ પરિસ્થિતિ આવી છે. ત્યારે એમને એમ છે કે અમને કોઈ હરાવી નહીં શકે, અમારી ઉપર કોઈ મોટું નથી, અમે સર્વે સર્વાસી, અમે કેવીમાં થવું જોઈએ. પણ આ લોકશાહીના દેશમાં લોકશાહીનું જે ચીરહરણ થઈ રહ્યું છે, આ ખરેખર ખોટું થાય છે. એટલે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે લોકો, પબ્લિક, કર્મચારીઓ બધાય સમજે. તમે તમારા સ્થાને યોગ્ય હશો, બરાબર હશો. અને તલાટીશ્રીઓને પણ એક વિનંતી કે જો તમારી માથે હજી પણ પગાર રોકવામાં આવે તો આમ આદમી પાર્ટી, સુરેન્દ્રનગર જિલ્લાની પાર્ટી, આખી ગુજરાત લેવલની પાર્ટી તમારા માટે અમે લડશું અને પરિણામ પણ લાવીને બતાવશું. આભાર. જય હિન્દ. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર.